તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક અમારા નવા મિની બ્લોગમાં। તો આજે જો આપણે હવારમાં ભાખરી બનાવીને બેસી ગયા શીરાવા બેઠા તો તુલસીબેન તો જો પેંડાની ડીશ આપીતા નથી લેતા ને કેરી હાટું થઈને રોવે છે। તો અત્યારમાં તો જો હંદાય હવારમાં બધા શીરાવા બેસી ગયા છે હારે તુલસીબેનને જો રોવાનું બંધ જ નથી થતું અને આપણે માંડ્યા છીએ શીરાવા બાજુમાં, બા પણ શીરાવે છે ને ઓલી બાજુ બધા બેઠા છે હારે શીરાવા બેસી ગયા છીએ। તુલસીબેનને તો હજી કાંઈક પ્રોબ્લેમ છે, એ કેરી હાટું થઈને રોવા માંડ્યા છે અને આ બાજુ કૌશલભાઈ પણ જમવા માંડ્યા છે કેરીને એવું બધું સવારમાં આપણે માંડ્યા શીરાવા। અને હવે જો પાર્થુભાઈ આ બાજુ કંઈક અલગ જ નવું કામકાજ કરે છે, કેરીને જો બટકા પાડીને ખાવાનું કામકાજ ચાલુ છે એનું। અને અહીંયા તો તુલસીને પપ્પા ક્યારેય જાગે જ નહીં, કેટલીક વાર જગાડવા જાઓ, સવારમાં ઘણી વાર જગાડ્યા તો શીરાવાનું ટાણું થઈ ગયું ને તો હજી એ તો હુતા જ છે। અને આપણે પછી નવરા થઈ અને શીરાવીને માંડ્યા ઘંટી સાફ કરવા, કારણ કે લોટ બધો દળાઈ ગયો તો ઘંટી કાલ બાકી રહી ગઈ હતી। તો અત્યારમાં જો ઘંટી સાફ કરી છે ને તુલસીબેન જો પાસે ઊભા રહી ગયા છે અને એ બધું કામ પતાવી અને પછી આપણે બપોરનું હજી થોડીક વાર હતી ત્યાં તો ગોલા સવારમાં લઈ આવ્યા। તો આ બાજુ જો બધા માંડ્યા ગોલા ખાવાનું। તુલસીબેન શેરી બતાવે છે તો હાલો બધાય ગોલા ખાવા। અને પછી આપણે બપોરનું જમવાનું પણ પતી ગયું અને જમ્યા પછી આપણે જો જમવાનું તો બહુ મજા આવે પણ વાસણ ઉટકવાને એ આપણે બહુ વાંધો આવે। તો જો હું બધાય માંડી વાસણ ભેગા કરવા અને પછી ભૂમિ દીદીને કીધું કે આલે તું વાસણ ઉટકી નાખ। પછી તો જો વાસણ આપણે બધાય મૂકી દીધા અને ભૂમિ દીદી ઉટકવા હમણાં લઈ જશે ને આપણે પણ માંડ્યા હંજવારી કાઢવા। ભૂમિ દીદી તો એનું કામ પતાવીને પાછા આવી ગયા તો આપણે જે હંજવારીનું કામ ચાલુ હતું અને પછી જો 5-6 વાગ્યાનો સમય થઈ ગયો એટલે આ બાજુ જો તુલસીબેન અને આરુભાઈ બે માંડ્યા છે રમવા, કારણ કે તડકો હોય એટલે આપણે 5 વાગ્યે એને રમવા મોકલ્યા હતા। અને પછી આપણે જો એ બધા તો રમવા માંડ્યા અને ભૂમિ દીદી એનું કામ મંડી કરવા। અને પાર્થુભાઈ તો જો આ બાજુ કંઈક કૌશલભાઈને બે કંઈક અલગ જ કામ શરૂ કર્યું છે, ડ્રાયર મશીન હારે રમે તેવું કરવા માંડ્યા છે। અને આપણે પછી થોડોક ટાઈમ હતો તે કીધું હાલો થોડીક વાર મશીને બેસી જાય, કારણ કે ડ્રેસ થોડોક અધૂરો હતો, બહુ ઝાઝો નહોતો, થોડોક જ બાકી હતો। અને આપણે ડ્રેસ બનાવતા જો સિરિયલ તો આપણે પહેલાં જોઈ એટલે આપણે સીવતા જો થોડીક સિરિયલ હારે જોતા જઈએ અને ડ્રેસ બહુ ઝાઝો નહોતો એટલે કીધું પૂરો કરી નાખવી। તો ડ્રેસને એવું બધું પૂરું થઈ જાય પછી સાંજનો સમય છે એટલે પછી આપણે રાંધવાનું પણ છે। તો જો ડ્રેસ તો ઘણાય હતા તો એ બધાય આપણે એક હારે પૂરા થયા એટલે બધાની ઇસ્ત્રી મારી અને હકેલવાનું કામકાજ શરૂ કરી દીધું છે। અને બધાય ડ્રેસ 3-4 જોડી હતા તો એ આપણે રેડી કરી વાળ્યા છે। અને પછી આપણે થોડોક ટાઈમ હતો તે ડ્રેસ બધા મૂકી અને કીધું હાલો એક બ્લાઉઝનું કટિંગ કરી અને પછી રસોઈ બનાવવા જઈશું। તો આપણે બ્લાઉઝનું કટિંગ તો જો માંડ્યા છીએ કરવા, અસ્તર આપણે પહેલાં કટિંગ કરી નાખ્યું હતું। તો તમારે જો કટિંગનું શીખવું હોય તો અમારા યુટ્યુબમાં ચેનલ છે એમાં જઈને શીખી લેજો। અને પછી આપણે થઈ ગયું સાંજના વાળોનું ટાણું। તો વાળોમાં તો જો આપણે રોટલા કરી અને આ જો આપણા ઢોર પણ આવી ગયા છે સાંજના સમયમાં, તો બા અને પપ્પા બે ઢોર બાંધે છે અને હવે આપણે રોટલા બનાવવાનું ચાલુ છે। તો રોટલા થઈ જાય એટલે પછી વાળું કરી લઈશું। તો બાય બાય।